हेलो जी, गुड मॉर्निंग। वेलकम टू એક્ઝામ ટુડે। ફ્રેન્ડ 20 માર્ચ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 20 માર્ચ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આયુધ નિર્માણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે આયુધ નિર્માણ દિવસ એ 18 માર્ચે મનાવવામાં આવે છે। 18 માર્ચે શા માટે મનાવવામાં આવે? તો કોલકાતાના કોસીપુરમાં ભારતની પહેલી આયુધ ફેક્ટરીનું નિર્માણ 18 માર્ચના રોજ કરવામાં આવ્યું હતું। મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ તો હાલમાં 17 માર્ચે સેન્ટ પેટ્રિક દિવસ, 16 માર્ચે રાષ્ટ્રીય વેક્સિનેશન દિવસ, 15 માર્ચે વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ, 14 માર્ચે વિશ્વ કિડની દિવસ, 13 માર્ચે ધૂમ્રપાન નિષેધ દિવસ, 12 માર્ચે મોરિશસ દિવસ અને 11 માર્ચે વર્લ્ડ પ્લમ્બિંગ ડે। તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો। હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિએ સળંગ 5મી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે? તો કયા દેશના રાષ્ટ્રપતિએ સળંગ 5મી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી? તો ફ્રેન્ડ રશિયા રાઈટ આન્સર થશે। રશિયાના રાષ્ટ્રપતિ છે મિત્રો વ્લાડિમીર પુતિન, અને વ્લાડિમીર પુતિનને આ વખતે 88% વોટ મળ્યા છે। કેટલા મળ્યા છે? 88% વોટ મળ્યા છે। ફરી તેઓ એક વખત રશિયાના રાષ્ટ્રપતિ બની ગયા। મિત્રો વાત કરીએ રશિયાની। રશિયાનું કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ, અને રશિયાના હવે પ્રેસિડેન્ટ તો બની ગયા છે વ્લાડિમીર પુતિન। હાલમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળેથી સુજલામ સુફલામ જળ અભિયાન 2024નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે? તો સુરેન્દ્રનગર જિલ્લાથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન 2024નો રાજ્યવ્યાપી આરંભ કરવામાં આવ્યો। ક્યાંથી? સુરેન્દ્રનગર રાઈટ આન્સર થશે। ગુજરાતનો પ્રશ્ન છે એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે। હાલમાં નોક્ટિસ નામક વિશાળ જ્વાળામુખી કયા ગ્રહ પર શોધવામાં આવ્યો છે? તો નોક્ટિસ નામનો એક વિશાળ જ્વાળામુખી કયા ગ્રહ પર શોધવામાં આવ્યો? તો આપણે રાઈટ આન્સર છે આમાં મંગળ ગ્રહ પર। કયા ગ્રહ પર? મંગળ ગ્રહ પર। મંગળ ગ્રહને મિત્રો લાલ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને નોક્ટિસ નામક વિશાળ જ્વાળામુખી મંગળ ગ્રહ પર હાલમાં શોધવામાં આવ્યો છે। વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલેરામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ, જીકે સ્પોર્ટ્સ, જીકે અયોધ્યા, જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ। તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે। ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે। હાલમાં ડીએચએલ કનેક્ટેડનેસ ઇન્ડેક્સમાં કોણ ટોપ પર રહ્યું છે? તો ડીએચએલ કનેક્ટેડનેસ ઇન્ડેક્સમાં કોણ ટોપ પર રહ્યું? તો રાઈટ આન્સર છે આમાં સિંગાપુર। બરાબર, સિંગાપુર જે છે એ આમાં ટોપ પર રહ્યું છે। ભારત કયા નંબરે છે? તો 62માં નંબરે ભારત છે મિત્રો, આમાં 62માં નંબરે સિંગાપુર આમાં ટોપ પર રહ્યું છે। હાલમાં કયા રાજ્યની સરકાર પીએમ શ્રી યોજના લાગુ કરવા પર સહેમત થઈ છે? તો પીએમ શ્રી યોજના લાગુ કરવા પર સહેમત થઈ છે મિત્રો હાલમાં તમિલનાડુ સરકાર। હવે આ પ્રશ્ન શું છે? તો મિત્રો પીએમ શ્રીનું પૂરું નામ છે પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા। બરાબર, સ્કૂલોના જે ઓલરેડી જે બની ગયેલી સ્કૂલો છે એ સ્કૂલોના નિર્માણ માટે, એ સ્કૂલોમાં પ્રગતિ થાય, એ સ્કૂલોનું રિકન્સ્ટ્રક્શન થાય, એના માટે પીએમ શ્રી યોજના શરૂ કરવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા। હવે તમિલનાડુમાં કેન્દ્રની વિચારધારાની ઉલટી વિચારધારાની સરકાર છે, એટલે કે વિપક્ષની સરકાર છે, તો એ લોકોએ અત્યાર સુધીમાં પીએમ શ્રી યોજના લાગુ કરી નહીં હતી, પણ હવે તમિલનાડુની સીએમ એનકે સ્ટાલિને આ પીએમ શ્રી યોજના લાગુ કરવા પર હવે સહેમતિ બતાવી છે। હવે મિત્રો વાત કરીએ તમિલનાડુના સીએમ છે એનકે સ્ટાલિન, રાજ્યપાલ છે આર એન રવિ, તમિલનાડુનું કેપિટલ છે મિત્રો ચેન્નઈ, મરીના બીચ ચેન્નઈમાં આવેલું છે। હાલમાં હ્યુન્ડાઈ અને આઈઆઈટી મદ્રાસ તમિલનાડુમાં હાઇડ્રોજન ઇનોવેશન વેલી સ્થાપિત કરશે। તમિલનાડુ સરકાર પરિવારોના ઉત્થાન માટે નિંગલ નાલામાં યોજના શરૂ કરી। તમિલનાડુના મુખ્યમંત્રીએ એક રાષ્ટ્ર એક ચૂંટણી અને પરિસીમન પ્રક્રિયા સામે પ્રસ્તાવ હાલમાં રજૂ કર્યો છે। હાલમાં કોટક બેંકે કોને વન કોટકના અધ્યક્ષ બનાવ્યા છે? તો કોટક બેંકે કોને વન કોટકના અધ્યક્ષ બનાવ્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં જયદીપ હંસરાજને। કોટક બેંક દ્વારા વન કોટકના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે જયદીપ હંસરાજને। કોને બનાવવામાં આવ્યા છે? જયદીપ હંસરાજને બનાવવામાં આવ્યા છે।
મિત્રો વાત કરીએ તો હાલમાં કિશોર મકવાણા NCSC એટલે કે નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટના નવા અધ્યક્ષ બન્યા. એસ રાજીવ ભારતના નવા CVC બન્યા. સંસદ સુરક્ષાના પ્રમુખ બન્યા છે અનુરાગ અગ્રવાલ. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સદસ્ય બન્યા છે આશા લકડા. બેંક ઓફ ઇન્ડિયાના ગેરકાર્યકારી અધ્યક્ષ બન્યા છે MR કુમાર. હાલમાં પહેલી વખત ફોર્મ્યુલા 4 કાર રેસ ઇવેન્ટ કયા શરૂ થયું છે? તો ફોર્મ્યુલા 1 તો તમે અત્યાર સુધીમાં સાંભળ્યું હશે. હવે ફોર્મ્યુલા 4 કાર રેસ ઇવેન્ટ ક્યાં શરૂ થયું છે? તો મિત્રો શ્રીનગર ખાતે. પ્રથમ વખત શ્રીનગર ખાતે ફોર્મ્યુલા 4 કાર રેસ ઇવેન્ટ હાલમાં શરૂ થયું. હાલમાં ચર્ચામાં રહેલ આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સની સ્થાપના કયા દેશમાં કરવામાં આવશે? તો મિત્રો ચર્ચામાં છે આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ IBCA, બરાબર. અને IBCAની સ્થાપના કયા દેશમાં કરવામાં આવશે? તો ભારત દેશમાં કરવામાં આવશે. સ્ટારમાં કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ કયા રાજ્યમાં મિશન 414 અભિયાન શરૂ કર્યું છે? તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા કયા રાજ્યમાં મિશન 414 અભિયાન શરૂ કરવામાં આવ્યું? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં હિમાચલ પ્રદેશ, બરાબર. હિમાચલ પ્રદેશમાં. મિત્રો ડિટેલમાં માહિતી લઈએ આપણે. તો હિમાચલ પ્રદેશમાં 414 એવી જગ્યા નિશ્ચિત કરવામાં. તમને ખ્યાલ હશે હિમાચલ પ્રદેશ એક પહાડી એરિયો છે, બરાબર. ત્યાં મતદાન ઓછું થાય. તો 414 એવી જગ્યાની પસંદગી કરવામાં આવી કે જ્યાં 60% કરતાં ઓછું મતદાન છે અને ટાર્ગેટ રાખવામાં આવ્યું છે 60% મતદાનનું. તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ હાલમાં હિમાચલ પ્રદેશમાં મિશન 414 અભિયાનની શરૂઆત કરી. હવે મિત્રો વાત કરીએ હિમાચલ પ્રદેશની. તો હિમાચલ પ્રદેશના CM કોણ છે મિત્રો? તો સુખવિન્દર સિંહ સુક્કુ હિમાચલ પ્રદેશના CM છે. રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા અને હિમાચલ પ્રદેશનું કેપિટલ છે શિમલા. હાલમાં 12મા વાર્ષિક ટ્રેવલ રિવ્યૂ એવોર્ડ 2024માં હિમાચલ પ્રદેશ ટોપ પર રહ્યું. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ સરકાર ગાંવ કે દ્વાર પહેલનું અનાવરણ કર્યું. વિન્ટર કાર્નિવલ હાલમાં શિમલામાં થયું છે. હિમાચલ પ્રદેશના હટ્ટી સમુદાયને અનુસૂચિત જનજાતિનો હાલમાં દરજ્જો મળ્યો છે. હાલમાં ભારતીય સેનાની ટુકડી સંયુક્ત સૈન્ય અભ્યાસ લામીતીએ 2024માં ક્યાં ભાગ લેશે? તો એક સંયુક્ત સૈન્ય અભ્યાસ છે લામીતીએ 2024 અને એ મિત્રો સેશેલ્સમાં ભારતીય સેનાની એક ટુકડી એમાં ભાગ લેશે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં ભારતનો પહેલો આયુર્વેદિક કેફે ક્યાં ખુલ્યો છે? તો ભારતનો પ્રથમ આયુર્વેદિક કેફે મિત્રો ક્યાં ખોલવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે એમાં ન્યૂ દિલ્હી ખાતે. ભારતનો પ્રથમ આયુર્વેદિક કેફે જે છે એ ન્યૂ દિલ્હી ખાતે હાલમાં ખોલવામાં આવ્યો. હાલમાં પોખરાને કયા રાજ્યનું પર્યટન પાટનગર જાહેર કરાયું? તો પોખરા એ મિત્રો હવે નેપાળનું નવું પર્યટન પાટનગર તરીકે ઓળખવામાં આવશે, બરાબર. કેપિટલ ઓફ ટુરિસ્ટ. હવે નેપાળની વાત કરીએ તો નેપાળના PM છે પુષ્પકમલ દહલ પ્રચંડ. રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પોંડેલ. નેપાળનું કેપિટલ છે મિત્રો કાઠમાંડુ અને નેપાળની કરન્સી છે નેપાળી રૂપિયા. ભારત અને નેપાળ વચ્ચે સૂર્ય કિરણ નામની ડિફેન્સ એક્સરસાઇઝ થાય. બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ શાંતિ પ્રયાસ 4 હાલમાં નેપાળમાં શરૂ થયું. નેપાળ નેક્સ્ટ 10 વર્ષોમાં ભારતને 10,000 મેગાવોટ વીજળીનું નિર્યાત કરશે. હાલમાં WPLના બીજા સિઝનનો ટાઇટલ કોણે જીત્યો છે? તો ફ્રેન્ડ વિમેન્સ પ્રીમિયર લીગ. જેવી રીતના મેન્સ પ્રીમિયર લીગ હોય છે IPLમાં, તેવી રીતના વિમેન્સ પ્રીમિયર લીગ હોય છે અને એના બીજા સિઝનનો ટાઇટલ મિત્રો RCB જીત્યો છે, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ. હાલમાં કોને સંગીત કલાનિધિ પુરસ્કારથી સન્માનિત કરાયા? તો સંગીત કલાનિધિ પુરસ્કારથી મિત્રો TM કૃષ્ણાને સંગીત કલાનિધિ પુરસ્કારથી હાલમાં સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો નેધરલેન્ડના ઇરાસ્મસ પુરસ્કાર 2024થી અમિતાભ ઘોષને સન્માનિત કરાયા. મિસ વર્લ્ડ હ્યુમેનિટેરિયન એવોર્ડ નીતા અંબાણીને મળ્યો છે. ભારતને ખસરા અને રૂબેલા ચેમ્પિયન પુરસ્કાર મળ્યો છે. મિસ વર્લ્ડ 2023નો ખિતાબ હાલમાં ક્રિસ્ટિના પિજકોવાએ જીત્યો છે. હાલમાં બાયરન જેનિસનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો બાયરન જેનિસ એમનું હાલમાં નિધન થયું છે. તેઓ એક પ્રખ્યાત પિયાનો વાદક હતા. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં કયા રાજ્યના રાજ્યપાલે રાજીનામું આપ્યું છે? તો મિત્રો તેલંગાણાના રાજ્યપાલ હતા તમિલસાઈ સૌંદરરાજન, બરાબર. તેલંગાણાના રાજ્યપાલ તમિલસાઈ સૌંદરરાજન જે છે એમણે પોતાના પદ પરથી હાલમાં રાજીનામું આપ્યું છે. તેલંગાણાના CM છે મિત્રો રેવંતા રેડ્ડી અને તેલંગાણાનું કેપિટલ છે હૈદરાબાદ. તો વિદ્યાર્થી મિત્રો હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ હવે રિવિઝનની. 19/3/2024 સેન્ટ પેટ્રિક દિવસ ક્યારે મનાવવામાં આવે? 17 માર્ચના રોજ. 37મી આફ્રિકન યુનિયન સમિટનું આયોજન ક્યાં કરાયું? તો એડિસ અબાબા ખાતે.
હાલમાં ભારતના પૂર્વ સેના પ્રમુખનું નિધન થયું છે, તેમનું નામ શું હતું? તો લક્ષ્મી નારાયણ રામદાસ. આરબીઆઈએ કઈ બેંક પર 29.55 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો? તો બંધન બેંક પર. કયા દેશમાં જ્વાળામુખી વિસ્ફોટ પછી ઇમરજન્સીની જાહેરાત કરી? તો આઇસલેન્ડમાં. ભારતની નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડે કયા દેશમાં પોતાના પહેલા આંતરરાષ્ટ્રીય કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું? તો બાંગ્લાદેશમાં. કયો દેશ મરને મેં સહાયતાને લીગલ બનાવશે? તો ફ્રાન્સ રાઇટ આન્સર છે. હાલમાં કયા મંત્રાલયે મેરા પહેલા વોટ અભિયાન શરૂ કર્યું? તો શિક્ષણ મંત્રાલય. હાલમાં ચૂંટણી આયોગે કોને રાષ્ટ્રીય દિવ્યાંગ આઇકોન જાહેર કર્યા? તો શીતલ દેવીને. ભારત ઇટાલી સૈન્ય સહયોગ સમૂહની બેઠકનો 12મો સંસ્કરણ ક્યાં આયોજિત કરાયો? ન્યૂ દિલ્હી ખાતે. કયા દેશે ટિકટોક પર પ્રતિબંધ લગાવવા માટે બિલ પાસ કર્યો? તો અમેરિકા રાઇટ આન્સર છે. હાલમાં દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે કયા દેશના વિદેશ મંત્રી સર્ગેઈ એલિનિક ભારત પહોંચ્યા? તો બેલારુસ. હાલમાં સ્ટાર્ટઅપ મહાકુંભ ક્યાં શરૂ થયું? તો ન્યૂ દિલ્હીમાં. કોને સીબીએસઈના નવા અધ્યક્ષ નિયુક્ત કરાયા? તો રાહુલ સિંહને. નાણાકીય વર્ષ 2025 માટે ફિન્ચ રેટિંગે ભારતની વિકાસ દર 7% રહેવાનું અનુમાન લગાવ્યું. હાલમાં કયા રાજ્યમાં મિશન પામ ઓઇલ અંતર્ગત પહેલી ઓઇલ પામ પ્રોસેસિંગ મિલનું ઉદ્ઘાટન કરાયું? તો અરુણાચલ પ્રદેશ રાઇટ આન્સર છે. ફ્રેન્ડ, આ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં કોને પીવી નરસિમ્હા રાવ મેમોરિયલ પુરસ્કાર મળ્યો છે? રતન ટાટા રાઇટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે, હાલમાં ભારતના પહેલા ઇન્ડોર એથ્લેટિક્સ અને જલીય કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.